નમસ્કાર, મારું નામ પ્રકાશ વસાવા છે. હું અત્યારે માંડળ વિઝિટ કરવા માટે આવ્યો છું. તો અહીંયા હું જોયું છે કે અહીંયા પ્રકૃતિનું ખૂબ એવું સૌંદર્ય જેવું છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ માંડળની આસપાસની અંદર વિસ્તારના લુક જોઈ રહ્યા છે. તો અહીં ઘડી ખૂબ સારા વ્યૂ આવી રહ્યા છે અને વ્યૂ તો આવે જ છે, સાથે સાથે અહીં ઘડી કુદરતી સૌંદર્ય એ ખૂબ સારું છે. નર્મદા જિલ્લાનું જે આ માંડણ ગામ છે એની વચ્ચે આ એક વ્યૂ આવેલો છે. તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ, અહીંથી સારા એવા વ્યૂ દેખાય છે. માંડણમાં છે ખૂબ એવા પ્રવાસીઓ આવી રહ્યા છે, આમ પ્રવાસી પણ આવે છે. આસપાસનો વ્યૂ સારો છે અને એવું ખૂબ એવું સારું છે. પણ મારે જે કાંઈ મુલાકાતીઓ આવે છે એમને એક રિક્વેસ્ટ કરવી છે કે તમે અહીં આવો છો એનો કંઈ વાંધો નથી, પણ તમે જે સાથે આવો છો તો અહીંયા અમે થોડા દિવસ પહેલાં જ વિઝા ટુ એક્સપ્લોર ચેનલ છે એમના ઓનર હરીશ બાલીએ આવીને અહીંયા ખૂબ સાફ સફાઈની કામગીરી કરાવડાવી હતી અને ખૂબ એવું સ્વચ્છતાનું એક ઉત્તમ ઉદાહરણ આપ્યું, જેથી પ્રકૃતિની અંદર જે આ વિસ્તાર આવેલો છે પ્રાકૃતિક સૌંદર્યમાં, તો એની અંદર આસપાસ કોઈ પ્રકારનું જે છે કે ગંદકી, પ્લાસ્ટિક અને એવો વેસ્ટ નાખી અને એનું જે સૌંદર્ય છે એને બગડે ના, એના માટેનું એક આયોજન એમને કરેલું હતું. પણ હવે અમે જોઈ રહ્યા છીએ કે અહીં ગાડી ભલે ખૂબ સારું એવું સૌંદર્ય અને જગ્યા પણ ખૂબ સરસ છે, પણ તોય છતાંય પબ્લિક જે છે અહીંયા જે પ્રવાસીઓ આવે છે તે ઘણા એમનો જે વેસ્ટ છે તો ગમે ત્યાં એ લોકો નાખીને જતા હોય છે. તો એમને એક રિક્વેસ્ટ કરવી છે કે જો આપ અહીં આવી રહ્યા છો તો ખૂબ સારી વાત છે કે અહીંનું એક પ્રવાસન ધામ તરીકે આનો વિકાસ પણ થઈ શકે છે અને સારી એવી જગ્યાનું ડેવલપમેન્ટ પણ થાય એવું છે. તો એક સારી એવી મારે પબ્લિકને નમ્ર વિનંતી છે કે તમારો જે કચરો છે, તમે જે ખાઓ છો, નાસ્તો કરો છો, જે પણ કરો છો, તો એ તમારી સાથે આવો તો એક સાથે કેરી બેગ લાવો અને કેરી બેગની અંદર લાવી અને તમે અહીંયા જે કચરો નાખો છો જ્યાં ત્યાં, એ કચરો જ્યાં ત્યાં ના નાખતા અને થોડીક એનું થોડુંક રહે એ પ્રમાણેનું હું તમને રિક્વેસ્ટ કરું છું. તો પ્લીઝ તમે જે પણ આવો તો અહીં થોડુંક ધ્યાન રાખો અને થોડુંક સાફ સફાઈ પ્રત્યે પણ થોડુંક એ રાખો, જેથી શું છે કે અહીંનો વિસ્તાર છે એ બગડતો અને ગંદકી મુક્ત બને.